व्योमवद्व्याप्तितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमाय रागाववा बुद्धि आपजो सुख कंद। गुण तमाय रागाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथाना जय स्वामी नारायण। छेल्ला 11 દિવસથી આ અધિક માસ અંતર્ગત આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ અને અલગ અલગ વિષય ઉપર એ આપણા જીવનની અંદર એક સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, સાચી દિશા ઉપર આપણે ચાલી શકીએ, દોડી શકીએ અને આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ એ માટેના આપણે છેલ્લા 11 દિવસથી આપણે પ્રવચનનો લાભ માણી રહ્યા છીએ। તો આજે પણ આપણે એક એવા વિષયની વાત કરવી છે કે જે વિષયનું નામ છે ભગવાન અને સંતને રાજી કરવાના ઉપાયની વાત આજે કરવી છે। પરંતુ ભગવાન અને સંતને રાજી કરવાની તો આપણને સર્વ કોઈને ઈચ્છા છે, તમન્ના છે અને એ માટે આપણે મન કર્મ વચને જોડાઈએ પણ છીએ। પણ સેવા કેવી રીતે કરવાની છે? પણ મન કર્મ વચને તો જોડાઈને સેવા કરવાની છે, પણ એ સેવા કરવાની રીત કેવી હોવી જોઈએ? આમ તો સર્વશાસ્ત્રનો એ સારની વાત આજે આપણે કરવાના છીએ। આપણે જુઓ કે સ્વાભાવિક રીતના શ્રીજી મહારાજે વચનામૃતની પોતે પરાવાણી સમાન ગ્રંથ આપણે કહીએ છીએ, તો એની અંદર પણ શ્રીજી મહારાજે આ પ્રશ્નનો જવાબ આપેલો છે। જ્યારે આપણે ગરડા મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત જોઈએ તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે। અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે। તો આજે આપણે અધિક માસ કથાની અંદર ભગવાનને રાજી કરવાનો ઉપાયની તો વાત કરવાના જ છીએ, પણ જો રાજી ન કરીએ એટલે કુરાજી થઈ જાય તો ભગવાન અને સંત કુરાજી થાય તો એનું કેવું આપણને ફળ મળે છે? સારું ફળ તો મળે જ નહીં। તો એવા પણ દ્રષ્ટાંતોની આજે આપણે વાત કરવાના છીએ। અને ભગવાનનું આપણે નજીક આપણે જવું હોય, ભગવાનની પાસે બેસવું હોય તો એના ઉપાયોની પણ આજે વાતો કરવાના છીએ। તો ખરેખર શ્રીજી મહારાજનો તો હૃદયગત સિદ્ધાંત છે જ તે, પરંતુ આપણે સૌ કોઈ આધ્યાત્મિક એક સાધનાની એક જીવન દોરી સમાન માર્ગ એ શ્રીજી મહારાજ આપણને બતાવે છે, તો એની આજે આપણે વાતો કરવાના છીએ। પણ સૌ પ્રથમ એક પ્રશ્નથી શરૂઆત કરીએ કે કોને રાજી કરવા? હવે આ પ્રશ્ન જ્યારે આપણી જાતને પૂછવામાં આવે તો આપણા જીવનની અંદર આપણે કેટલા બધાને રાજી કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ। તમે જો સમાજની અંદર રહેતો મનુષ્ય છે ને હંમેશા કોઈને કોઈ રાજી કરતો હોય જ છે। બાળક મા બાપને રાજી કરે તો મા બાપ હોય એ પોતાના બાળકને રાજી કરે છે, પતિ હોય એ પત્નીને રાજી કરે તો સામે પત્ની હોય એ પતિને રાજી કરવા પ્રયત્ન કરે છે। તમે જો ભાઈ બહેન પણ પોતે અરસપરસ રાજી કરવાનો પ્રયત્નો કરે છે, અરે મિત્રો પણ એકબીજાને રાજી કરવાનો પ્રયત્ન કરે છે। અરે તમે સામાન્ય રીતે ધંધાકીય ક્ષેત્રની અંદર કોઈક શેઠ હોય ને તો એના નોકરને રાજી કરે, તે નોકર હોય ને એ પોતાના શેઠને રાજી કરે। કોઈક પોલીસ હોય તો એના ઉપરી અધિકારીને રાજી કરે, તો ઉપરી અધિકારી એના નીચેના અધિકારીને રાજી કરે, કારણ કે એની પાસે કામ કઢાવવાનું છે। તો જો ઘણી બધી વખત આપણે આવી રીતે અરસપરસ રીતે કોઈકને રાજી કરતા હોઈએ છીએ। અને પ્રધાન હોય ને તો એ પાછા વડાપ્રધાનને રાજી કરે છે, તો વડાપ્રધાન એ દેશની પ્રજાને રાજી કરવા પ્રયત્ન કરે છે, કારણ કે સત્તામાં એને રહેવું છે। તો જો આમ જેને જ્યારે જે તક મળે ને ત્યારે આમ રાજી કરીને પોતાનો સ્વાર્થ એ પોતે સિદ્ધ કરી લે છે। અને ખરેખર સ્વાર્થને આધારિત
એ આ સંસારની અંદર એક આ વાસ્તવિકતામાં આપણે માનવી પડે. અને જે વસ્તુ કે સિદ્ધિ બાહુબળથી કે શસ્ત્ર બળથી કે ધન બળથી કે બુદ્ધિ બળથી પ્રાપ્ત ન થઈ શકે ને, એ ફક્ત તમે જો એક સામી વ્યક્તિના રાજીપાથી પ્રાપ્ત થાય છે. તમારામાં બળ ગમે એટલું હોય, તમારી પાસે શસ્ત્રો ગમે એટલા હોય, અરે તમારી પાસે બુદ્ધિ પણ ગમે એટલી હોય, પણ જો તમે સામેવાળા વ્યક્તિને રાજી કરી દો ને તો એમનામ તે એ રાજી થઈ જાય છે. પિતા બાળક પર રાજી થઈ જાય તો તરત તે જો સાયકલ કે મોંઘા એ બૂટ લાવી જ દેશે. પ્રવાસની અંદર જવાનું હોય તો એ કેવા વખાણ કરશે, કેવા માતા પિતાને રાજી કરશે. તરત તે માતા પિતા 5,000 કે 10,000 આપી દેશે. કંઈક વસ્તુ લેવી છે તો એના માટે આપણે રાજી કરવાનો પ્રયત્ન કરીએ જ છીએ. દિવસ દરમિયાન તમે જુઓ કે રાજી કરવાના જ પ્રયત્નો ચાલે જ છે ને. એટલે કોને રાજી કરવાના એક મોટો પ્રશ્ન છે. તમે જો રાષ્ટ્રપતિ રાજી થઈ જાય તો, અરે તમને ફાંસી મળી હોય ને તો ફાંસીમાંથી તમને મુક્તિ મળી જાય. હવે ધનથી સંપત્તિથી એ શક્ય છે નથી, પણ જો રાષ્ટ્રપતિને તમે દયાની અરજી કરી દો ને રાજી થઈ જાય અને તમે એવા વર્તન કર્યું હોય તો તમે મુક્ત પણ થઈ શકો. જૂનાગઢના નવાબ પોરબંદર છે ને પોતે હવા ખાવા ગયા, તે રાત્રે બધી હોકાની તલપ લાગીને એટલે ગોંડલ નરેશે હોકો ભરી આપેલો. તે નવાબ પોતે રાજી થઈ ગયા અને પોતે 40 ગામનું ધોરાજી પરગણું હતું ને ભેટમાં આપી દેશ. હવે ગોંડલ નરેશ બાહુબળથી શસ્ત્ર બળથી ક્યારેય તે એ આપી ન શકે, પણ જો એને એમ નામ મળી ગયું, એક રાજીપો મળી ગયો. એમાં મોબાસામાં પ્રમુખ સ્વામી મહારાજને એક સંતે વાત કરી કે એક ટેલિફોન અધિકારી છે ને બોચાસનની અંદર પોતે કેટલ કેમ્પ જોવા માટે આવેલા હતા. અને આપણે જ્યારે BAPS સંસ્થાના કેટલ કેમ્પ અને કોરોના વાયરસની અંદર COVID-19માં જે મદદ કરી, કચ્છની અંદર ભૂકંપમાં જે મદદ કરી, અને એ સિવાય પણ જે કોઈ પણ યુદ્ધ હોય તો યુદ્ધમાં પણ એ ભારત તો આગળ વધ્યું છે, પણ BAPS સંસ્થા પોતે મોખરે સ્થાન ધરાવે છે. પણ એની વ્યવસ્થાને મેનેજમેન્ટ રહીને એ આપણને તલ સ્પર્શે છે. એટલે જ તે IIM વાળા પણ એ પોતે મુખ્ય અધિકારીઓ એ આ કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તમે મેનેજમેન્ટ કર્યું ને એ જાણવા માટે પોતે રિસર્ચ કરવા માટે પોતે આવ્યા છે. એના ઉપર લેખો લખવા માટે આવેલા હતા. તો આ કેટલ કંપની પણ એવી સરસ મજાની વ્યવસ્થા કરેલી હતી. એટલે આ ટેલિફોન અધિકારી પોતે આવે છે ને બધું જોવે છે વ્યવસ્થા, એટલે જોઈને બહુ પ્રસન્ન થઈ ગયા. તે ઘણા બધા લાંબા સમય છે ને ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ છતાંય બોચાસણ મંદિરમાં છે ને STD જે ફોનનું કનેક્શન હોય ને એ નહોતું મળતું. અને આ સાહેબ ગયા અને બીજા જ દિવસે STD ફોન હતો એ ચાલુ થઈ ગયો અને દિલ્હીથી મગ આવી ગયો પાછો. તે આ સાંભળીને સ્વામીશ્રીએ શું કીધું કે જો આ લોકનો માણસ રાજી થાય તોય આટલું કામ થઈ ગયું, તો ભગવાન રાજી થાય તો અક્ષરધામનો STD જોડી આપે કે ન જોડી આપે? અરે અક્ષરધામ આપી દે અને આ લોક અને પરલોક છે ને બંનેમાં સુખ્યા કરી દે. જો દરેક મુમુક્ષુ હરિભક્તોની આ જ ઈચ્છા છે કે મારે લોકમાંય સુખી થવું છે અને પરલોકમાંય સુખી થવું છે. એક સાધે સબ સધે, એક ગયે સબ જાય, જો ગ્રહી સેવે મૂલ કો તો ફૂલે ફાલે અંકાય. એ આપણે એ કોઈક વૃક્ષ હોય એના મૂળમાં પાણી નાખો ને તો પાણી પાંદડે પાંદડે પહોંચી જ જાય. એમ જગતના બધાય જીવન રાજી કરી શકાય એમ છે જ નહીં. ગમે એટલા પ્રયત્નો કરો ને તોય બધાય રાજી નહીં થાય. અરે ગમે એટલી ભાવનાથી જોડાવ ને તોય રાજી નહીં થાય. બુદ્ધિનું તમે ડાપણ નહીં કર્યું હોય અને હૃદયથી જ ચાલ્યા હશો, છતાં પણ તમને એવા જીવનમાં એવા કડવા અનુભવો થયા જ છે. કારણ કે લોક કેવો છે કે લોકની અંદર તો એ સ્વાર્થ ભરેલો છે. જ્યાં સુધી માણસને સ્વાર્થ હશે ત્યાં સુધી એ તમને બોલાવશે, ચલાવશે, તમારી આગતા સ્વાગતા કરશે. અને પછી જ્યારે તમે ઠનઠન ગોપાલ હશો કે તમારી પાસે કંઈ મેળવવાનું બાકી નહીં હોય ને, એટલે તમારા ધર્મપત્ની પણ તમને નકામા કહી દેશે. ભલે તમે 30, 40, 50 વર્ષથી મહેનત કરી હોય અને પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હોય, પણ ઝીરો થઈ જશે. તો આ એક વાસ્તવિકતા છે.
અને આ બધી વાસ્તવિકતામાં આપણે સૌ કોઈ જીવી રહ્યા છીએ. તમે જુઓ કે બધાય નહીં જ રાજી થાય. હંમેશ માટે ક્યારેય કોઈ વ્યક્તિ રાજી નથી થઈ શકતો. અને કદાચ આ થાય ને તો પણ લૌકિક લાભ થાય, અને એ તુચ્છ છે અને પાછું નાશવંત છે. અને અંતે પાછું એ કેવું છે? બંધનરૂપ છે. હવે બંધનરૂપ હોય તો ક્યારેય તે એમાં લાભ થવાનો નથી. પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર કહેતા કે જો ભગવાન કે સંત રાજી થઈ જાય ને તો અનંત કોટી બ્રહ્માંડના બધા જ દેવો રાજી રહે. અને એ રાજી થઈ ગયા પછી કોઈને કંઈ રાજી કરવાની જરૂર જ નથી. એટલે જ તે બ્રહ્માનંદ સ્વામી પણ પોતે કહે છે ને, પારસમણી જીન કે ઘર માહી સો ધન સંચ કરે ન કરે, એ નાવ મિલી જીસકો જલ અંદર બાહુ સે તીર તરે ન તરે. એ જેની પાસે પારસમણી આવી જાય ને પછી એનો કંઈ ધનનો કંઈ સંચન કરવાની જરૂર નથી, કારણ કે એની પાસે પારસમણી છે. એ લોઢાનું એ સોનું થઈ જશે. અને જેની પાસે નાવ છે તો એને તે કાંઈ બહુ બીક રાખવાની કે ડરની જરૂર છે જ નહીં. એ તરે કે ન તરે, એ નાવ પોગાડી જ દેશે. એમાં ભગવાન અને સંતને એકને રાજી કરશો ને તો બધું આવી જશે. બાકી દુનિયામાં મેં શરૂઆતમાં વાત કરી એમ કે કેટલાને તમે રાજી કરશો, અને રાજી થશે અને યથાર્થ રીતે રાજી થશે તો એ પાછો એક મોટો પ્રશ્ન છે. અને રાજી થશે તે બંધનરૂપ જ થવાનું છે. એટલે આ દુનિયાને રાજી કરવા કરતા આપણે ભગવાન અને સંતને રાજી કરીએ. અને આ ભગવાન અને સંતને રાજી કરશો ને તો તમારા લોક અને પરલોકમાં બંને ફાયદો થશે. પણ હવે આપણને પ્રશ્ન શું થાય કે અમારે ભગવાનને સંતને રાજી તો કરવા, પણ શા માટે રાજી કરવા? અમારી પાસે કંઈક એવા કારણ હોય તો અમે કામ કરીએ ને. કોઈક વિદ્યાર્થી હોય તો એને ડૉક્ટર બનવાની એ તલબ જાગી હોય ને તો એ કારણ હોય કે મારે ડૉક્ટર આના માટે બનવું છે. તો એ પોતે રાત દિવસ મહેનત કરશે, પરિસ્થિતિ ગમે તેવી હશે તો એમ કયું કારણ એવું છે કે જેના માટે આપણે રાજી થવાના? કારણ કે સ્વાભાવિક રીતે જ્યાં લાભ કે ફાયદો દેખાય ને ત્યાં જ આપણે પુરુષાર્થ કરવા ટેવાયેલા છીએ. અને જ્યાં આપણને કંઈ મળતું ન હોય તો ત્યાં આપણે 1% મહેનત કરવા રાજી છીએ નહીં. અને તો ભગવાન અને સંતને રાજી કરવા જ શું લાભ થાય? તો એની થોડીક આપણે વાતો કરીએ. અને ખરેખર ભગવાન અને સંતને રાજી કરો તો આમ તો લૌકિક અને આધ્યાત્મિક બંને રીતે ફાયદાઓ થાય છે. કારણ કે જીવન છે તો જીવનમાં પ્રશ્નો આવવાના, અણધારી આફતો કે મુશ્કેલીઓ પણ આવવાની છે. અને એ મુશ્કેલી પૂછીને નથી આવવાની કે નાથાલાલ તમારા ઘરે હવે થોડાક દિવસ પછી આ મુશ્કેલી આવે છે. નથી પૂછીને ક્યારેય તે કોઈ મુશ્કેલી આવતી જ નથી. અણધારી જ આફતો આવે છે. તો એમાંથી મુક્ત બધાને થવું છે. તમે જો દ્રૌપદીએ કૃષ્ણને પાટો બાંધીને પ્રસન્ન કર્યા અને તે રાજીપાના ફળ રૂપે એની કૌરવ સભામાં રક્ષા થઈ ગઈ. અને એ રક્ષા થઈ બધાય પાસે ભીખ માગે છે દ્રૌપદીજી, છતાં કોઈ રક્ષા નથી કરતા. પણ છેલ્લે તમે જુઓ કે શ્રી કૃષ્ણ પોતે એ મુખમાંથી નામ સરી પડે છે અને શ્રી કૃષ્ણ ભગવાને એક અનંત ચીરો પૂરે છે અને રક્ષા કરે છે. આર્થિક દારિદ્ર્યમાંથી પણ આપણે સર્વ કોઈએ મુક્તિ કરવી છે. કારણ કે જો સુદામા તે તમે જો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કર્યા તો કંચન મોહલ થઈ ગયા. અને સદગુરુ નિષ્કાન સ્વામીએ તે ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. એની અંદર મંગલાચરણની અંદર જ તે પ્રાર્થનામાં જ તે એ વાત કરેલી છે કે ભગવાન અને સંતને જો રાજી કરીએ તો એ કેવું પોતે તમે આશ્ચર્યકારક કાર્ય થાય. તો એની અંદર મંગલાચરણની અંદર લખેલું છે, તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે. તો જો તમારા પ્રતાપ થકી મૂકો એટલે મૂંગો, એ વેદ ભણે પોતે, અને તમારા પ્રતાપથી કોઈ પાંગળો હોય ને તો એ પર્વત ચડી જાય. અને આગળ પણ લખે છે નિષ્કાન સ્વામી કે તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે. એટલે કે શું કે ભગવાનના અને સંતના પ્રતાપથી અંધ હોય તો આંખો પણ આવી જાય. અને તમારા પ્રતાપ થકી
રંક તે રાજા બને. એ રંક એટલે ગરીબ પરિસ્થિતિ હોય ને તો એમાં પણ સબળ સારી પરિસ્થિતિ થઈ જાય. ગરડા પ્રથમના 58માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે મોટા પુરુષનો રાજીપો થયો હોય ને તો રંક હોય ને રાજા થાય. ગમે તેવા ભૂંડા પ્રારબ્ધો હોય રૂડા થાય છે, ને ગમે એવું વિઘ્ન આવનાર હોય ને તો એનો નાશ થઈ જાય. 2 દિવસ પૂર્વે તે આપણે સત્પુરુષને રાજી કઈ રીતે કરી શકીએ એનું આપણે ફળની વાત કરી હતી, રાજીપાનો ઉપાયની વાત કરી હતી. પણ જો આજે પણ આપણે એ વિષયની વાત કરીએ છીએ, પણ આજે આપણે જે શ્રીજી મહારાજે સર્વ શાસ્ત્રનો સાર, જે આમ આધ્યાત્મિક સાધનને એક જીવન દોરી કહી શકાય અને ભગવાનની નજીક રહી શકીએ ને એનો માર્ગ આપણને એ ઉત્તમ બતાવ્યો છે, તો એની વાત આજે આપણે કરવી છે. અને એટલે ખરેખર ગમે તેવા પ્રશ્નો આવે એનું સમાધાન એ થઈ શકે છે. ગુણાતીતાનંદ સ્વામી તમે જો કે એમને બાઉદ્દીન કઠિયારા ઉપર દ્રષ્ટિ પડી, કારણ કે આ બાઉદ્દીન કઠિયારાએ લાકડા આપ્યા. એની માતાએ કહ્યું હતું કે પૈસા આપે ને તો પૈસા ન માગતો, દુઆ માગજે. અને જો દુઆ માગી અને દીવાન પોતે બની જાય છે. આજે જુનાગઢની અંદર આપણે જઈએ તો બાઉદ્દીન નામની ના એક કોલેજ ચાલે છે, અને ખરેખર આપણને એ ખ્યાલ આવે તો જો સાવ રંક હોય ને તો એ પણ રાજા થાય, પણ દ્રષ્ટિ પડવી પડે. એ દ્રષ્ટિ પડે ને તો કામ થાય, બાકી નો કામ થાય. ભયંકર અસાધ્ય રોગ દૂર હોય ને તો એ થઈ જાય છે. અરે સંતાન ન હોય ને તો એ પણ પ્રાપ્ત થાય છે. તમે જો પ્રમુખ સાંઈ મહારાજે, મહંત સાંઈ મહારાજે આશીર્વચનો આપ્યા હોય તો એનાથી એવા અશક્ય કાર્યો પણ શક્યમાં પરિવર્તિત થઈ જાય છે. રોબિન્સવિલનું અક્ષરધામ તમે જો કે ઓછા સમયની અંદર 12,500 જેટલા હરિભક્તોની અથાગ મહેનત, પુરુષાર્થ, સેવાથી એ રોબિન્સવિલ અક્ષરધામ 2026માં તૈયાર થવાનું હતું અને 2023માં તૈયાર થઈ ગયું. એના મૂળની અંદર સત્પુરુષનો પ્રવેશ. એટલું જ નહીં, સત્પુરુષને રાજી કરવાનું તાને ભક્તોના જીવનની અંદર જોવા મળતું. બાકી 10 થી 15 કારીગરો વધ્યા હતા. અરે લૌકિક આવડત કે સત્તા કે સંપત્તિ કે વૈભવ કે સમૃદ્ધિ પણ મેળવવા માટે ભગવાન અને સંતને રાજી કરવા પડે. શબરીબાઈ ક્યાં આપણા માસી થાયસ, ક્યાં આપણા ફઈ થાયસ, ક્યાં આપણા સાસુમાં થાયસ, છતાંય આ શબરીબાઈને આપણે યાદ રાખીએ છીએ. શા માટે? કારણ કે આ શબરીબાઈએ ભગવાન રામને રાજી કર્યા હતા, એમના ગુરુ માતંગ ઋષિને રાજી કર્યા હતા. આપણે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ. શું પરિવારના સભ્યોને એમને રાજી કર્યા હતા? શું એમના કુટુંબના સભ્યોને, એ જે પરિવારની અંદર નાથ ભાઈઓ હતા એમને રાજી કર્યા હતા? નહીં. અરે નાથ બાર તો એમને કાઢવામાં આવ્યા હતા, પણ એમને કોને રાજી કર્યા? તો એમને દેખાડો કે ભક્તિ એવી રીતના નહીં, પણ ભગવાનને પોતે શુદ્ધ ભાવથી ભક્તિ કરીને ભજન કરીને એવી રીતે રાજી કર્યા. તો જો આ રીતે આપણે રાજી કરીએ ને તો લાભ થાય. મધ્યનું 45મું વચનામૃત છે, જેની અંદર પરમ પદનું સૂત્ર મહારાજ કહે છે. સર્વ કોઈને પરમ પદે પામવું છે ને, તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ હોય, અને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય ને તો એ ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમ પદને પામે છે. તો ભલે પ્રારબ્ધમાં ગમે હોય, ઇટ્સ ઓકે, થઈ ગયું તે થઈ ગયું, પણ જો તમે સત્પુરુષને ભગવાનને રાજી કર્યા તો ભલે નરકમાં જવાનું હોય તોય તે તમારો કર્મનો ભૂંડો નાશ થઈ જ જાય અને પરમ પદને પાછા પામો છો. તો જો આવા લૌકિક લાભો પણ એ પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે લૌકિકની સાથે સાથે આ તો આપણને સમજાય એટલે લૌકિક લાભોની વાતો કરી, અને દુનિયાની અંદર આપણે જોયેલું છે કે લૌકિક લાભો મેળવવા માટે પ્રયત્નો કરે જ છે લોકો, પણ સાથે સાથે આપણને જે મુખ્ય લાભ થાય છે ને એ આધ્યાત્મિક લાભ આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે પણ ભગવાનને સંતને આપણે એ રાજી કરીએ ને ત્યારે, કારણ કે આપણામાં રહેલા સ્વભાવો, દોષો, દેહભાવ અને વાસના ટાળવી તો બધાયને છે, પણ એમ ટાળી નથી શકાતી. પણ એમને રાજી કરીએ તો ટળી જાય. ઉપેન્દ્રાનંદ સ્વામીએ જો ગુણાતીતાનંદ સ્વામીના આજ્ઞા પ્રમાણે સેવા કરી, ગાર લીપવાની સેવાથી સામાન્ય કહેવાય, સ્વામી રાજી થઈ ગયા અને એમની સામે દ્રષ્ટિ કરીને
આખો કામ ખેંચી લીધો અને આ ઉપેન્દ્રાનંદ સ્વામી સંકલ્પ વિકલ્પો થતા હતા શમી જાય છે. નિષ્કામી બનાવી દે છે ગુણાતીતાનંદ સ્વામી. એક ગુણાતીતાનંદ સ્વામીનો એક જે સ્વાદીયો વ્યક્તિ હતો એને ગુણ લીધો અને આપણે વાત કરીએ એમ કે પોતે નિસ્વાદી બની જાય છે. એક ખાલી સત્પુરુષનો ગુણ લીધો એટલે જો આપણી એક સાધના કઈ છે કે સત્પુરુષના ગુણનું સતત મનન ચિંતન કરવું. કેમ? એમના જેવા ગુણો આપણામાં આવે અને એ જ આપણે કરવાનું છે. સારંગપુરમાં તમે જો ફૂલદોલના ઉત્સવ પછી બધી ફગવાની વધેલી પ્રસાદી હતી ને આમ ગાંગડા, તે ભગતજીને ગુણાતીતાનંદ સ્વામી આપ્યા અને ભગતજીએ પૂછ્યું કે સ્વામી આ રાજીપાની પ્રસાદી છે ને? તે સ્વામીએ કીધું કે હા ખરેખર રાજીપાની પ્રસાદી છે. અને પછી ભગતજી મહારાજે એક એક દાણો મોંમાં મૂકતા જાય અને શું બોલતા જાય? સ્વામી કામ બળી ગયો. બીજો દાણો મૂકે, ક્રોધ બળી ગયો, લોભ ગયો, બધાય દોષો ગયા. તે સ્વામી હસીને કે હાય બધાય દોષો બળી ગયા. તો જો એ સત્પુરુષને ગુણાતીતાનંદ સ્વામીને એમને રાજી કરી શક્યા ને એટલે પોતે એવી સ્થિતિ સુધી એ પહોંચી શક્યા. ને દુઃખનું મૂળ આ સ્વભાવો જ છે. જ્યાં સુધી આપણામાં સ્વભાવો હશે ને ત્યાં સુધી આપણે સુખી નહીં રહી શકીએ. એટલે સ્વભાવોને તો આપણે આપણા જીવનમાંથી તિલાંજલિ આજે નહીં તો આવતીકાલે આપવી જ પડશે. કારણ કે સ્વભાવ હશે ને ત્યાં સુધી આ ભગવાન અને સંતનું સુખ આવવાનું જ નથી. બીજું માયા કે જે આપણે જોઈ શકાતી નથી. 5 અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને એ શ્રીજી મહારાજે પંચ તત્વનું જ્ઞાન આપણને આપ્યું. આ જીવ અનાદિથી માયાથી અટવાય છે. હવે એને જો બ્રહ્મનો સંગ થાય ને તો પરબ્રહ્મને પામી શકાય. તો આ માયા રહીને એ અવિદ્યા અજ્ઞાનનું બંધન છૂટે છે ભગવાનને સંતને રાજી કરવાથી. કારણ કે ભગવાનના કલ્યાણકારી ગુણોની પ્રાપ્તિ થાય એટલે બ્રાહ્મી સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે. અને આપણે તો એક જ વિચાર રાખવાનો છે કે લોકને રાજી કરવાનો નહીં. કોને રાજી કરવાનો? તો કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ, તો સર્વે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. તો ખરેખર ભગવાનને રાજી કરવાના છે તો બધાય કામ થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે આપ જ્યારથી સાધુ થયા ત્યારથી કયો એક વિચાર આમ સતત કરો છો? અને ખરેખર આપણે જો સવારે જાગવીથી અને સાંજે સૂતા સુધી પૂર્વે આપણે આખો દિવસ વિચાર વિચાર અને વિચાર કરતા હોઈએ છીએ. વિચાર વગર કોઈ વ્યક્તિ જીવી ન શકે. અરે નવરા બેઠા બેઠા પણ વિચાર કરતા હોય, ફોન જોતા જોતા પણ વિચાર કરતા હોય, ખાતા જમતા ઉઠતા બેસતા બધે વિચાર વિચાર ને વિચાર. એક ઊંઘ આવે ને ત્યારે વિચાર બંધ થાય અને પછી જાગી જઈએ એટલે વિચારોનું વમળોનું શરૂ. એટલે જો વિચારનું આપણા જીવનમાં બહુ મહત્વ છે. કારણ કે જેવો વિચાર એવા તમે કામ કરશો અને વિચારથી જ કામ થવાશું અને કામથી તમને એ સફળતા નિષ્ફળતા મળવાની છે. ગુણાતીતાનંદ સ્વામી પણ જો પોતે વિચારનું એ પોતે ઘણું મહત્વ આપતા હતા. અરે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે વિચાર તમે કહો ને કયો વિચાર હું સાધુ થયો ત્યારથી અત્યાર સુધી સતત કરું. તો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને રાજી કરવા છે ને એ જ એકમાત્ર વિચાર છે ને પહેલેથી આજ સુધી રહ્યો છે. તો જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણને શીખવે છે ગુરુ પ્રત્યે કેવા વિચારથી જોડાવાનું, કેવા ભાવથી જોડાવાનું છે. અને જેને જેને આ રીતે શિષ્ય પોતાના ગુરુ ભગવાન સાથે જોડાય છે ને એ પોતે એવા ગુરુ ભગવાન જેવી સ્થિતિ એટલે કે એવો શાંતિનો અનુભવ કરી શકે છે. તો આના માટે આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છે. બીજું હવે આપણને પ્રશ્ન થાય કે ભગવાનને રાજી કરવાનો ઉપાય કયો? અમારે ભગવાનને રાજી તો કરવા છે તો જો મન કર્મ વચને છે ને ભક્તની આપણે સેવા કરવાની છે. બાળકને પેંડો આપવાથી છે ને પિતા રાજી થાય છે. એમ ભક્તની સેવા કરવાથી ભગવાન કેવા થાય? પ્રસન્ન થાય. અને એ પ્રસન્નતાના લીધે જ તે અવશ્ય એમના જીવનની અંદર એ શાંતિ પણ થાય. પણ અહીંયા જો ભક્ત એટલે શું?
તો એ મુખ્યત્વે ગુણાતીત સત્પુરુષ. એટલે યથાર્થ આપણે એમને સેવા કરવાની છે. સાથોસાથ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે એ ભગવાનના સંબંધવાળા સંતો ભક્તોને આપણે સેવા કરવાની છે. અને એનાથી ભગવાન રાજી થાય છે. આવું સેવાના કેટલા પ્રકાર છે, થોડીક આપણે એની પણ વાતો કરીએ. કારણ કે આપણે સેવા તો કરતા હોય, પણ જો મન કર્મ વચન અને સાચી રીતે સેવા ન કરતા હોય ને, તો આપણને ફળ પ્રાપ્ત થાય નહીં. તો પ્રથમ તો કયું છે? મને કરીને. આપણે ઘણી વખત આ શબ્દ સાંભળે, મને કરીને કરો, સેવા કરો, પછી વચને કરીને કરો, કર્મે કરીને કરો. આવું મને કરીને એટલે શું? તો સત્પુરુષ અને એના સંબંધ વાળા છે ને, બધાયમાં નિર્દોષ ભાવ રાખવો. જેમ ભગતજી મહારાજ બધાયને બ્રહ્મની મૂર્તિ દેખતા, તો એવી જ રીતે આપણે પણ નિર્દોષ ભાવથી જોડાઈએ. યોગીજી મહારાજ તો કહેતા, નિર્દોષ બુદ્ધિ રહીને એ જ ભક્તિ છે. અને નિર્દોષ બુદ્ધિ રાખવી જ પડશે. શા માટે? કારણ કે બધાયમાં કંઈક ને કંઈક તો સ્વભાવ હોવાના છે, કંઈક ને કંઈક વિષયો પ્રત્યે આસક્ત હોવાના છે. તો જો નિર્દોષ બુદ્ધિ હશે ને, તો અભાવ અવગુણ કે દ્રોહની અંદર આપણે પડીશું નહીં. અને તમે જુઓ કે સારંગપુરની અંદર રાઠોડ દાદલને ત્યાં દરબારને ત્યાં આપણે રંગોત્સવ પુષ્પોદોલોત્સવનું આયોજન શ્રીજી મહારાજે કરેલું. તો ત્યારે ઉત્તર ગુજરાતની સૌરાષ્ટ્રની બાય હરિભક્તો બધાય પધારેલા હતા, સંતો ભક્તો. ત્યારે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ પણ એ જે શ્રીજી મહારાજ પાસે ભગવા કહેતા કે વરદાન માગ્યું ને, તો એમાં મહાબળવંત માયા તમારી આ પ્રાર્થના આપણને ખ્યાલ છે. પણ સાથે સાથે તમે જોજો કે એની અંદર એક નિર્દોષ બુદ્ધિની પણ વાત આવે છે. અને એ સદગુરુ નિષ્કાન સ્વામી પોતે લખે છે કે સંબંધવાળાના ક્યારેય અભાવ ગુણ ન આવે ને, તો એ મન દ્વારા સેવા કઈ રીતે કહેવાય? તો એની અંદર લખ્યું છે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન, સત્સંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે. તો જો અભાવ અવગુણમાં પણ પડવાનું નથી અને નિર્દોષ બુદ્ધિ રાખવાની. હવે આ મહાબળવંત માયા પ્રાર્થના તો પૂરી થઈ ગઈ. પછી મહારાજે વરદાનમાં શું કહે છે? ઓલ ઇન વન સમાધાન, એક કી, બધાય તાળા ખુલી જાય. કે તમે મને છે નિર્દોષ સમજજો, તમે મને મારામાં દિવ્ય ભાવ રાખજો, નિર્દોષ બુદ્ધિ રાખજો. હવે નિર્દોષ બુદ્ધિ એટલે શું? તો બાળક ક્યારેક તોફાન કરે, ક્યારેક એવી લીલા કરે ને, તો આપણને બહુ કંઈ એવા વિચાર ન આવે. પણ કોઈક વૃદ્ધ વ્યક્તિ એવું કરે તો આપણને એમાં નિર્દોષ બુદ્ધિ ન આવે. બાળકમાં બાળકને નિર્દોષ કહીએ, પણ વૃદ્ધ કે યુવાન એમને આપણે કહીએ નહીં. પણ ભગવાને શું કીધું? તમે મારી દરેક લીલામાં છે નિર્દોષ બુદ્ધિ રાખજો. અને જો ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને, મનુષ્ય જેવું રૂપ ધારણ તો કરે છે, એવા ચરિત્રો જ કરે છે. જેવા આપણે પણ ખાઈએ પીએ હરીએ ફરીએ, તો એ પણ ભગવાન પણ એવું જ રીતના કરે છે. એટલે લીલાઓ કરવાના, એ પણ ડર બતાવશે, એ પણ એવું કરશે. યોગી બાપા જ્યારે આફ્રિકાની અંદર બિરાજમાન હતા, તો ઘણા બધા ભક્તો, હવે એ સમયની અંદર જેમ અત્યારે આપણે ગોલ્ડ અને અમૂલની દૂધની ઠેલી આવે, તો એવી એક ઠેલી યોગી બાપાને આપી અને કીધું, જો આ અત્યારે આમાં સ્ટોર છે, દૂધ છે આની અંદર, આવા નવી આવી ઠેલીઓ સંશોધન થયેલી છે. તે યોગી બાપા કે આમ તો પહેલા તો છે ને, યોગી બાપાએ આમ કોથળી ચારેય બાજુ જોઈ કે આમાં, પછી કીધું કે આમાં દૂધ ક્યારે કઈ જગ્યાએ નાખ્યું હશે. હવે આવું ચરિત્ર એમને કર્યું, વિચાર કરો. તો જો એમાં પણ દિવ્ય ભાવ એ રાખવાની વાત એ આપણને, એટલે જો મને કરીને એ નિર્દોષ ભાવ રાખવાનો. બીજું વચનથી સેવા કરવાની. કારણ કે સત્પુરુષ અને સંબંધવાળાના ગુણો કહેવા અને આપણે સાંભળવાના. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે કે ભગવાન અને ભક્તના ગુણ કહેવા, એમાં જીવ કેવો થઈ જશે? બ્રહ્મરૂપ થઈ જશે. ને એ જ આપણે સાધના કરવાની. છેલ્લું એ છે સ્ટેપ બ્રહ્મરૂપ. પણ ક્યારે થાય? એકાંતિક ધર્મના 4 અંગો આપણે સિદ્ધ કરીએ એટલે આપણે બ્રહ્મરૂપ થઈએ. પણ જો ભગવાન ને ભક્તના ગુણ આપણે કહેતા હોઈએ, અભાવ અવગુણમાં પડતા ન હોઈએ, તો બ્રહ્મરૂપ થઈ જાય છે. સારંગપુરના બીજા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ પોતે કહે છે કે વચને કરીને કેવી રીતે વર્તવું? તો એ આપણને સરસ મજાની રીત એમને વર્તાવી કે વર્તવાની ભગવાનને ભક્ત પર સ્નેહ થાય.
એટલે કે રાજીપો થાય છે, અને જેમાં નીચેના મુખ્ય જો મુદ્દા આપણા જીવનની અંદર એ આપણે ધ્યાનમાં રાખીએ તો પણ અવશ્ય ફાયદો થતો જોવા મળે છે. તો આપણે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે? તો પ્રથમ તો એવો મુદ્દો કે જે આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનો છે. હવે આ મુદ્દાઓની જે આપણે વાતો કરીએ ને, જો એ પ્રમાણે આપણે એ વચને કરીને સેવા કરશું ને તો રાજીપો પ્રાપ્ત થશે. પ્રથમ તો વચને કરીને કોઈ જીવ પ્રાણી માત્ર દુખવા નહીં, કારણ કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા એ રાજ. અને ખરેખર જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. એ આ પ્રકારની એ પરિસ્થિતિ આજે સમાજની અંદર જોવા મળે છે. એટલે જ તે તમે જો યોગી બાપાએ શું કીધું, વાણીને એ પાણીની જેમ નહીં, દૂધની પેઠે વાપરો, ઘીની પેઠે વાપરો. પ્રમુખ સાંઈ મહારાજને મહંત સાંઈ મહારાજ તો કહે છે કે વિચારીને વાપરો, કારણ કે એ નહીં સમજીએ એવી રીતના નહીં વાપરીએ તો સમજી રાખવો કે સંબંધોની અંદર તિરાડો પડશે અને દુઃખ થશે. એમ સત્સંગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપણે સર્વ કોઈ મુમુક્ષુ આપણે સેવા કરીએ વચને કરીને, તો આ વચને કરીને આ સેવામાં ધ્યાન રાખવાનું છે કે કોઈ પણને દુખાવા નહીં. મંદિરની અંદર તે આપણને કોઈક સેવા સોંપવામાં આવી હોય તો ગમે તે હરિભક્ત હોય ને એનો આપણે ગુણ જ ગ્રહણ કરવો, અવગુણ નહીં. અને ગમે ત્યારે પીરસતા હોય, ગમે ત્યારે વ્યવસ્થામાં આપણને રાખ્યા હોય તો આપણાથી જેટલી થાય એટલી આપણે વ્યવસ્થા કરવી. પછી જેવી ભગવાન અને સંતની ઈચ્છા એમના ઉપર છોડી દેવી. પ્રયત્ન સારામાં સારો કરવો, પણ એમાં વાણી રહીને એ સારી વાપરવી, કારણ કે વાણીથી જ તે તમારી ઓળખાણ થાય છે. જો તમે એવી વાણી વાપરી તો એ ગુણભાવી કે મુમુક્ષુ હરિભક્ત આવ્યો હશે તો એ બીજી વખત મંદિરમાં આવશે નહીં. તો પાછું એક યાદ એ પણ રાખજો કે એકને જીવને તમે સત્સંગી કરો તો એક બ્રહ્માંડનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. તો સામે તમે સત્સંગી હોય અને એને તમે સત્સંગમાંથી પાડી દો કલ્યાણના માર્ગમાં, તો પાછું એટલું તમને પાપ પણ લાગે. એટલે આ ડર જરૂરી છે. ભગવાન અને સંત મળ્યા એટલે આપણું કલ્યાણ થઈ જ ગયું છે, પણ આ સતત જો અનુસંધાન હશે ને તો આપણી વાણી રહીને વ્યવસ્થિત એ બહાર આવશે. નકર ગમે એમ જેવું તેવું અને શબ્દ આવે એમ કહી દેશું તો સામેવાળાને ખોટું લાગશે ને બીજી વખત એ સત્સંગમાં નહીં આવે. તો આ એક ખાસ આ ધ્યાન રાખવું જોઈએ. બીજું એક ધ્યાન એ પણ રાખવું કે આપણે ગમે એટલા સાચા હોઈએ પણ મોટા સંત કે પરમેશ્વરની આગળ છે ને ક્યારેય તે વાદ વિવાદ રહ્યો ને એ આપણે કરવો નહીં. વાદ વિવાદમાં હારી જ જવાનું. મોટા જે કેમ એમ જ તે. અને જો આજ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના આપણે વારસદારો છીએ, તો એ પ્રમાણે આપણે ભલે ગમે એટલા સાચા હોય પણ સામેવાળાનું પણ આપણે માન્ય રાખવાનું છે. અને બીજું એક એ ધ્યાન રાખવાનું છે કે પરમેશ્વર અને સંતને પોતાને કોઈ વચન યોગ્ય કહે અયોગ્ય કહે તો આમ તત્કાળ સ્નેહ સહિત માનવાનું છે. કારણ કે એ સ્નેહ કરીને તમે માનશો ને તેમાં અંતરનો રાજીપો છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે ભગવાન અને સંતના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. અને અભાવ અવગુણની લેવાનું જો મન થાય, જો મન છે, મનનો સ્વભાવ છે, એ બધું એ જ જોવાનું છે. તો તરત તે પાછી દ્રષ્ટિ આપણે જાણપણું રાખવાનું કે આ હું શું રહી રહ્યો છે, આમાં તો સત્પુરુષ રાજી નહીં થાય, ભગવાન રાજી નહીં થાય. તો જો આ વિચાર હશે ને તો આપણે ભગવાન અને સંતને રાજી કરી શકીશું. અને ત્રીજી સેવાનો પ્રકાર છે કર્મે કરીને, એટલે કે દેહે કરીને સેવા કરવી અને સરભરા કરવી. તો આમાંય તે આપણે ધ્યાન રાખવાનું. ખરેખર આ રીતે જો આપણે સેવા કરીએ તો આપણને ઘણો બધો લાભ પ્રાપ્ત થતો જોવા મળે છે. કારણ કે ત્રણેય પ્રકાર સેવા કરવાથી લૌકિક ને આધ્યાત્મિક તો લાભ થાય જ છે. કારણ કે આવી સેવાથી છે ને ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે, મોટામાં મોટી વાત કહેવાય. આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ કે કેવી રીતે સેવા કરવી જોઈએ. બોટાદના શિવલાલ શેઠની તે વાતો આજે કરીએ આપણે, તો એક ખાલી આપણે ટૂંકું એવું દ્રષ્ટાંત જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આ બોટાદના શિવલાલ શેઠ પોતે જાય, કથા વાર્તા સાંભળે, ભજન ભક્તિ કરે, સેવા પણ પોતે કરે. પણ કેવી રીતે સેવા કરે
તો હવે પોતે તો આપણને ખ્યાલ છે છેલ્લા આપણે 11 દિવસથી શિવલાલ શેઠનો એક એક પ્રસંગ આપણે જોઈએ છીએ અને એમનો મહિમાની આપણે વાતો એ સતત એ નિરંતર કરતા રહ્યા છીએ અને કંઈક પ્રેરણા આપણે પ્રાપ્ત થાય જ છે, કારણ કે ગમે તે વિષય હશે ને એમાં શિવલાલ શેઠનું દ્રષ્ટાંત તમારે દેવું હોય તો દઈ શકો. શા માટે? કારણ કે એવું પોતે જીવન જીવી ગયા છે, એવા આપણી સમક્ષ એ પોતે એવા આદર્શ ભક્ત બન્યા છે. અને જો એ પોતે સમાગમ કરવા જાય, આ બધી સેવા ભક્તિને બધું કરે, પણ સેવા કરવાની રીત કેવી એમની? તો પોતે જુનાગઢના એ બીડમાં ઘાસ એ બધું લેવા જવાનું થાય તો ગુણાતીતાનંદ સ્વામી સાથે અને ભક્તો સાથે જાય. હવે જેની પાસે આટલી બધી સંપત્તિ હોય, ધન હોય, વૈભવ સત્તા હોય, તો એ જઈ શકે ન જાય, એનું માન આડું આવે ને કે હું થોડો જાઉં. તો પોતે એ જાય એટલું જ નહીં, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી સાથે એવી રીતના પતરામાં એવા બધા જમી લે પાછા. અને ક્યારે એવી ફરમાઈશ નહીં કેમ આવું જમવાનું. તો જો આ પ્રકારની સ્થિતિ એમની જોવા મળતી, એટલે જો એમને એ સેવા કરતા આવડી, કર્મે કરીને સેવા કરતા તે નિર્માનીપણે પોતે વર્ત્યા છે, તો આ પ્રકારની ભાવના એમના જીવનમાં જોવા મળતી. બીજું એક દ્રષ્ટાંતની આપણે વાત કરીએ, પંચાળાના ઝીણાભાઈ. હવે પોતે એક ભક્ત હતા કમળસિંહભાઈ વાંઝા, તો એમની સેવા કરી એમને, કારણ કે આ કમળસિંહભાઈના દીકરાઓ સેવા કરવા માટે તૈયાર નહીં. હવે આ કમળસિંહભાઈ વાંઝાની કેવી સ્થિતિ, પોતે ખાટલામાં સૂઈ રહે અને પોતાની પણ એક દૈહિક ક્રિયાઓ પોતે જાતે કરવા સક્ષમ નહીં, માખ્યું ગંગડે અને આમથી આમ મળ મૂત્ર ને બધું કોઈ એમની નજીક ન જાય. આવી ગંભીર બીમારી એમને લાગુ પડી ગયેલી, એટલે રોગ એવો થઈ ગયેલો, સેવા કરવા વાળું કોઈ નહીં. પણ જો આ પંચાળાના ઝીણાભાઈ, પોતે મુખ્ય પંચાળાના છે, દરબાર છે, અને આખું ગામ એમનું પોતે આગતા સ્વાગતા તો કરે, પણ એમનું પાછું માન્યત પણ એટલું બધું રાખે. પણ જો આ કમળસિંહભાઈનો ખ્યાલ આવ્યો અને તરત તે એમને નક્કી કરી નાખ્યું કે તમારી સેવા કરવી છે. અને એટલું જ નહીં, આ ઝીણાભાઈએ કહ્યું કે આ કેમ તમારી સેવા, દીકરા એક છે પણ કોઈ તૈયાર નથી થયા અને ના પાડે છે એક એક. ત્યારે કીધું તો હું કરું તો, પણ એ કે એમને પૂછી જો, દીકરાઓને પૂછ્યું ને એમને તો એ જ જોતવું, એક લઈ જ જાઓ, કંઈ જરૂરત નથી. અને આ ઝીણાભાઈ પોતે એ 3 વ્યક્તિ માન મળ્યા, તે ચોથો ખંભો એ પોતે ખાટલાને એક પાયો લીધો અને ભર બજારની અંદર એ આ ઝીણાભાઈ આ કમળસિંહભાઈ વાંઝાને લઈ જાય છે એમના ઘરે. અને આ ઝીણાભાઈના તે બેન એટલે અદીબાને ગમે નહીં. એક વખત આ કમળસિંહભાઈને બહુ માથું દુખતું, તો આ ઝીણાભાઈએ મરી માગ્યા, તીખા જેને કહીએ આપણે. તો અદીબાએ ન આપ્યા, કારણ કે એમને જ્યારથી આ કમળસિંહભાઈને લાવ્યા જ કરે ત્યાં નહોત ગમતું કે આવી હું સેવા કરવી અને આપણું માન સન્માન હું. એટલે અદીબાન નહોત ગમતું, એટલે એમને કીધું મરી ખૂટી ગયા છે. એટલે ઝીણાભાઈને ખબર હતી જ તે કંઈ ખૂટ્યા નથી, પણ હું આમની સેવા કરું છું ને એને જ ગમતું મારા બેનને. થોડાક દિવસ ત્યાં પસાર થવા દીધા, એક નાટક કરે છે ઝીણાભાઈ કહે કે મને માથું દુખે છે. તો તરત તે અદીબા પોતે મરી લાવે છે ને કહે છે કે લાવો ક્યાં, અને મરી આપ્યા ને તાત તે ઘા કરીને નાખી દીધા, અબોલા લઈ લીધા. પછી તો અદીબા મહારાજ પાસે જાય છે, કરગરે છે, બહુ રડે છે. પછી મહારાજે ઝીણાભાઈને સમજાવ્યા ત્યારે માન્યા. પણ કહેવાનું શું છે, કેવી સેવા કરે છે, લોક લાજનો ત્યાગ કરીને સેવા કરી, કુટુંબના સભ્યોને રાજી કરવા નહીં, ભગવાન અને સંતને. જો સંબંધનો મહિમા હોય તો શક્ય થાય. અને હવે જો એનું ફળ શું, તો ઇતિહાસ ગવાહ છે, શાસ્ત્રોમાં લખેલું છે. પ્રસંગો આપણે સાંભળ્યા નહીં હોય તો હું તમને પ્રસંગની વાત કરું કે ઝીણાભાઈની જ્યારે અંતિમ અવસ્થા હતી, અગાઉથી એમને મહારાજે કહી દીધેલું. અને એટલું જ નહીં, મહારાજ પોતે તેડવા આવે છે છેલ્લી અવસ્થામાં. કીધું કે તમારે અઠીનું કંઈ પૂછવું કે નહીં મહારાજ, એ તમારો જો હશે ને તો હું તમને કંઈ એવી ભલામણ કરવાની જરૂર જ નથી. જો તમારો નહીં કહેવાય હોય ને તો હું કહીશ ને તોય તમે એની સેવા કે કંઈ ચાકરી કરશો નહીં, કંઈ અપેક્ષા નહીં. અને એટલું જ નહીં, અક્ષરધામમાં લઈ જાય છે અને પછી એમના એ સ્થૂળ દેહને, પાર્થિવ દેહને એ નનામી શ્રીજી મહારાજે એ પોતે એક એમને ખાંધ લે છે. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે
કે પોતે શ્રીજી મહારાજ એક ભક્તને અને જેટલા એ ઝીણાભાઈ કમળસિંહ વાંઝાને એટલા જેટલા પગલા ચાલ્યા થાય ખાટલો લઈને, એનાથી પણ મહારાજ એક બે પગલા આગળ વધે. જો આ ભક્તિ આવી સેવા એમને કરાવી, નનામી કાંધે ઉપાડી એટલે કેવું કહેવાય ભગવાને. તો જો કર્યું છે તો પણ આ ઝીણાભાઈ એવી સેવા કરી, કર્મે કરીને સેવા. ઉકા ખાચર તમે જો, સેવાનું કેટલું અતિશય એમને અંગ હતું ઉકા ખાચરને. ગઢડા મંદિરથી આમ ઘેલા નદીનો રસ્તો છે ને, વહેલી સવાર જાગીને સાફ કરી નાખે, બ્રાહ્મ્ય મુહૂર્તમાં તો જાગી જાય. અને એટલું જ નહીં, પાણી છાંટી દે અને દિવસ રાત એ બસ મહારાજને ભક્તોની સેવા જ કર્યા કરે. અને એટલું જ નહીં, ઉકા ખાચર ધર્મપત્ની બોલાવી નાખેલા, કાલો તમે સેવા કરવા. બંને પતિ પત્ની બંને સેવા કરે આવી રીતના. અને મહારાજે જો એમને છે ને એ ઘર ધણી કીધા હતા. ગઢડા મધ્યના 25માં તે એમના વખાણ કરેલા. અને વાસના ટાળવા ઉકા ખાચરની પેઠે સેવા કરવા એ બધાને જણાવેલું ત્યારે. તો જો આવી રીતે આપણે સેવા કરીએ ને તો લાભ થાય. જેતલપુરની ગણિકા તમે જો, શ્રીજી મહારાજની આજ્ઞાથી આખી રાત જાગીને ઘઉં દળ્યા. અને તમે જો મહારાજને પ્રસન્ન એ કર્યા. અને મહારાજે પ્રસન્ન થઈને શું કીધું? તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થશે. હવે ક્યાં સામાન્ય એવા ઘઉં થોડાક દળ્યા, પણ જો ભાવના, એવા મન કર્મ વચનથી પોતે સેવા કરી તો અનદ ભગવાનનો એ રાજીપો એ પ્રાપ્ત કરી શક્યા. તો મોટા પુરુષની તમે અતિશય સેવાથી છે ને ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય છે. અને કામાદિક દોષો સ્વભાવ હોય ને એ પણ તત્કાળ ટળે જ છે. એ ગઢડા મધ્યના 7મા વચનામૃતની અંદર સ્પષ્ટ કીધું છે. બોટાદમાં ગોપાલ સ્વામીને એક ભક્તે આખી રાત શરીર દબાવીને સેવા કરી. બહુ કળતર ગોપાલ સ્વામીને તનમાં આવી ગયું હતું. એટલે સ્વામી સુઈ ગયા તોય તે ભક્ત ન થાય ક્યાં. તે સવાર સ્વામી જાગ્યા, તે અતિશય પ્રસન્ન થયા અને કીધું કે તે મારા દેહની કસર મટાડી છે ને, હું તારા જીવની કસર મટાડીશ. ભગતજી મહારાજને તમે જુઓ, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ. એનું મુખ્ય કારણ શું હતું? ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા. ઘણી વાર કહેતા કે એણે મારી મન કર્મ વચન એવી સેવા કરી છે ને કે હાથ છૂટી બલા થઈ ગઈ. કેળે તો કેળા આવે, પણ આ તો થોરે કેળા આવે ને એવો ચમત્કાર થયો. એટલે ભગતજી મહારાજને આપણે યાદ કરીએ છીએ. અને ગૃહસ્થ હતા ને છતાં પણ ભગવાનનો એમને સાક્ષાત્કાર થયો છે. તો આના ઉપરથી એક એ પણ આપણને ખ્યાલ આવે કે આપણે સર્વ કોઈ ત્યાગીઓ પણ એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ. અને અખંડ આનંદમાં અને સુખમાં પણ રહી શકીએ. જો અગતરાયના પર્વતભાઈ એવી સ્થિતિને પ્રાપ્ત કરી શકતા હોય, માંગરોળના જો ગોરધનભાઈ એવી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા હોય, જો જીવુબા, લાડુબા, દાદા ખાચર, કુશળ કુંવરબા હોય, તો આ બધા જો ભક્તો કરી શકતા હોય, પાછા ગૃહસ્થ હતા, તો આપણે કેમ ન કરી શકીએ? કરી જ શકીએ. પણ આ વિચારને આપણે રોપવો પડે અને વિચાર ઉપર પાછું આપણે કામ પણ કરવું પડે. યોગીજી મહારાજને ટ્રેનમાં એક યુવકે છે ને પ્રશ્ન પૂછ્યો કે આપની આવી અલમસ્ત સ્થિતિનું આમ રહસ્ય શું? કારણ કે આપણે યોગી બાપાને તો અલમસ્ત યોગી કહીએ. ગમે તે પરિસ્થિતિ હોય દરેકમાં સ્થિરતા. આમ તો યોગી બાપાને જ્યારે જીવન પ્રસંગો અને જીવન ચરિત્ર વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે યોગી બાપાએ જીવંત પર્યંત સુધી કેટલું સહન કર્યું છે. સહન શક્તિનો નામનો એટમ બોમ્બ છે ને એમની પાસે હતો. અને આપણી પાસે કેટલી સગવડતાઓ છે, આપણી પાસે કેટલું જીવન ધોરણ આપણે સારું જીવીએ છીએ, છતાં પણ એ આપણને આમ અધૂરા અપૂર્ણતા જ લાગે છે. પણ જો યોગી બાપાના જીવન સામું જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે તેઓ તો બ્રહ્મના એ પરબ્રહ્મનો આનંદ પોતે લેતા હતા. તો એવો આનંદ આપણે પણ લઈ શકીએ. એટલે આવો પ્રશ્ન પૂછ્યો કે આ તમારી સ્થિતિનું રહસ્ય શું? ત્યારે યોગી બાપાએ કીધું કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી વાસણ ઉટકા એટલે એમની દ્રષ્ટિ પડી ગઈ. તમે વિચાર કરો, નાનામાં નાની એ સેવા કરી એમાં શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ. અને એટલું જ નહીં, શાસ્ત્રીજી મહારાજ કીધું યોગી તારે સરભરા કરવાની. તો યોગી બાપાએ કેટલા વર્ષ સરભરા કરી? 1-2 વર્ષ નહીં, 40 વર્ષ સુધી એ સરભરા જ કરી છે. નકરા પોતે બાજરાના રોટલા વહેલા 2-2, 2:30, 3-3 વાગે પોતે જાગી જાય.
કોઈ ગુણભાવી હરિભક્ત હોય એ સેવા દાન ધર્માદો લખાવે કે ન લખાવે, પણ યોગી બાપાએ રાત્રે 2-2 વાગ્યે જાગીને પણ મગજ એ તૈયાર કરી દીધા છે જાત્રા માટે. એમને પોતે અનુકૂળ ખોરાક રહે ને એ માટે બધી વ્યવસ્થા યોગી બાપા કરી દે. તો જો આ પ્રકારની એક જીવન ભાવના રહી, મન કર્મ વચને જોડાવાનું આવી રીતે, તો દ્રષ્ટિ પડે. અને એ જો કેવી સ્થિતિ પ્રાપ્ત થાય, તો એ સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. એ સંતની કૃપા થઈ જાય ને તો ભગવાનને આપણે પામી શકીએ છીએ. પણ હવે આપણને એક પ્રશ્ન થાય, તો અમારે હવે આ સેવા છે ને કેવી રીતે કરવી? અમે કયા વિચારથી અમે સેવા કરીએ કે જેથી ભગવાન અને સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય? કારણ કે કોઈ પણ સેવા કરીએ કે કોઈ પણ કામ કરીએ એની રીત અગત્યની છે. મેથડ્સ હોય ને જીવનમાં જરૂરી છે. એક વખત મેથડ શીખી જાઓ, એ પ્રમાણે કરો તો તમારું કામ સારું થાય. પ્લાસ્ટિકની પાઇપ હોય ને એ એમને એમ કોઈકને તમે મારો ને તો એને બહુ વાગે ને ઈજા ન થાય. પણ અંદર આમ લોઢાનો નક્કર સળિયો ભરાઈ નાખ્યો હોય અને પછી કોઈકને માર્યો હોય તો કેવી તાકાત વધી જાય. એમ છે ને સેવામાં છે ને કેવો વિચાર ભળે ને તો એ સેવાનું મૂલ્ય વધે ને, એ અગત્યની વાત છે. અને ગરડા મધ્યના 41મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સેવા કરવાની સાચી રીત બતાવી છે. હવે હું તમને આ 4 રીત જે શ્રીજી મહારાજે આપી છે, આ 4 રીત હું તમને વાત કરું. હવે આ 4 વાત ઉપર તમે અંતરદ્રષ્ટિ કરજો કે તમે કેવી રીતે સેવા કરો છો, એટલે આપણને આપણું મૂલ્યાંકન થઈ જાય, આપણે કેટલા ટકામાં આવીએ છીએ. પ્રથમ તો શ્રીજી મહારાજ કહે છે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરીએ. પછી ભગવાનને પ્રસન્નતાને અર્થે, પછી પોતાના કલ્યાણને અર્થે ભક્તિ માનીને, અને કોઈ વખાણે તે સારું નહીં. જો આ રીતે આપણે સેવા કરતા હોય ને તો આપણે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ સેવા સાચી રીતે કરી કહેવાય. અને ખરેખર જો આવા વિચારો ભળે ને તો સેવાનું ફળ પણ અનેક ગણું વધી જાય છે અને સેવામાં છે નક્કરતા આવી જાય છે. અને આ રીતે સેવા કરે તો એ મૃત્યુ લોકમાં છે ને તો એ ભગવાનના ધામમાં છે, અને અંતે ભગવાનના સમીપમાં જઈને જ નિવાસ કરીને રહેશે. પણ હવે પ્રશ્ન ક્યાં થાય છે કે ભગવાનને ઘણી વખત આપણે કુરાજી પણ કરી દઈએ છીએ. તો કુરાજી કરીએ તો આપણને શું ખોટ જાય? કારણ કે ખોટ તો જવાની જ છે. તમે સારું કામ કરો તો સારું ફળ મળે, ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. તો પ્રથમ જ ખોટ એ છે કે ભક્તના દ્રોહે કરીને ભગવાન કુરાજી થાય છે. તમે જુઓ કે ગરડા પ્રથમના 71મા વચનામૃતની અંદર સોમલા ખાચરે છે ને શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે પોતાના ભક્તનો કયો અપરાધ ભગવાન માફ ન કરે? એટલે એવો અપરાધ કર્યો ભગવાન માફ ન કરે એવો કઈ વાત? અને ત્યારે શ્રીજી મહારાજે જવાબ શું આપ્યો? બીજા બધા અપરાધ ભગવાન છે ને માફ કરી દેશે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને એ અપરાધ માફ કરતા એ નથી. અને જો શ્રીજી મહારાજે પોતે આની વાત કરી છે, તમે ગરડા મધ્યનું 60મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે હું નારદ અને શુકજી સરખી દયાવાળો છું. તો પણ જો કોઈ ક્રૂર દ્રષ્ટિથી કરીને ભગવાનના ભક્તને જોતો હોય, જો પોતાનો સગાવાલો હોય, તોય પણ જાણીને એની આંખ ફોડી નાખીએ, અને હાથે કરીને તો ભગવાનના ભક્તને દુખવે ને તો હાથને કાપી નાખીએ એવો અભાવ આવે છે. પણ ત્યાં દયા રહેતી નથી. તો ભગવાનને પણ દયા નથી રહેતી. અમદાવાદમાં જૂના મંદિરે શાસ્ત્રીજી મહારાજ દર્શન કરવા ગયા તો ત્યાંના બ્રહ્મચારી સ્વામી પ્રત્યે અતિશય દ્વેષ, એટલે ઠાકોરજીનો થાળ ધરાવીને જતા હતા અને સ્વામીને જોયા તે પાણીનો લોટો છૂટો માર્યો. તે સ્વામી તો સહેજ નમી ગયા એટલે બચી ગયા, પણ એ જ દિવસે બ્રહ્મચારીના આખા શરીર ઉપર બળતરા ઉપડી અને મટે જ નહીં. તો જો એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે જે સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી પડે આંખે, રવિ રોષ રાગ મન નવ રાખે. એ સૂરજ આમાં તમે ગમે એટલી ધોઈ નાખો ને પાછી જ આવે. એમ આવા ભગવાન અને સંત રહ્યા ને એની સમક્ષ તમે એવું તમે કાવતરું ગમે તે રીતે કરતા હોય, ગમે તે વિચારથી તમે કરતા હોય, ક્યારેય તે તમે એમાં સફળ ન થાવ. આત્માનંદ સ્વામી પોતે બીમાર હતા
તો એમણે પોતાના સેવક સાધુને અમુક શાક બનાવવાનું કીધેલું. તે સાધુએ હોવા કરી, પણ મહારાજે આ વાતની ખબર પડી ને એટલે મહારાજે કીધું કે એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું. તો જો આ મહારાજને નથી ગમતું. વાલા પટેલ નામના એક હરિભક્ત પોતે સાધુ થયા. તો ગઢપુરની અંદર હવે પોતે મહંત વિરક્તાનંદ સ્વામી પોતે બન્યા, પણ એકવાર એમણે કૃપાનંદ સ્વામીને દ્રોહ કર્યો, તે પાછળથી પોતે ગાંડા થઈ ગયા. તો જો આ સ્થિતિ થાય છે, ભક્તોનો દ્રોહ કરનાર કે અવગુણ લેનારને કેવો ગેરલાભ થાય છે. તો મહારાજે તો વચનામૃતની અંદર ઠેર ઠેર વાતો કરીશ. થોડાક આપણે સંદર્ભો જોઈ લઈએ. અંત્યનું 12મું વચનામૃત. મહારાજ કહે છે એને અનંત કલ્પ સુધી અવતરવું પડે અને મરવું પડશે. લોયાનું પહેલું વચનામૃત કે જેને સંતનો અવગુણ આવ્યો અને કોઈ રીતે પ્રાયશ્ચિત કરીને પણ શુદ્ધ થવાતું નથી, એનું માથું કપાણું જાણવું. વરતાલનું 12મું વચનામૃત. અવગુણ લેવાથી, મનુષ્ય ભાવ લેવાથી શું થાય? તો પૂર્ણમાસીન ચંદ્ર જેવો હોય તો તરત અમાસના ચંદ્ર જેવો થઈ જાય. લોયાનું 18મું વચનામૃત તમે જુઓ કે તેનું અંતર દિવસે દિવસે પાછું પડી જાય. ગઢડા અંત્યનું 12મું, તેને અનંત કલ્પ સુધી જેમ વાત કરીએ એમ આપણે એને અવતરવું પડે. આ તો મોટામાં મોટું કહેવાય, કારણ કે આ જન્મ મરણના ચક્રમાંથી આપણે મુક્ત તો થવાનું છે ને પાછા આવી જઈએ. તો યોગીજી મહારાજ એટલે કહે છે કે અવગુણ લેવાનો રસ્તો એટલે ઝેર પીવાનો રસ્તો. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અભાવ અવગુણ ઉપર મોટી ચોકડી મારે છે. તે એમ નામ કઈ ચરિત્ર નથી એવું કરતા. આપણને એમ લાગે કે આ શું ચરિત્ર કરે છે, પણ એ અભાવ ગુણ એટલું બધું ખતરનાક છે. એટલે કદાચ ભગવાન જો રાજી ન થાય ને એવું ન થાય ને તો કઈ નહીં, પણ રાજી ન થાય ને એવું તો ક્યારેય તે આપણે કરવું એ ન જોઈએ. અને એના માટે અવગુણ ન લેવો અને ભગવાન અને ભક્તની સેવા જ કરવી એ જ મુખ્ય ઉપાય છે. અને શ્રીજી મહારાજનો નિશ્ચય છે કે અમારે તો જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી છે. અને આવો નિશ્ચય કરવાથી એ શ્રીજી મહારાજ જો ભક્તોને આજ્ઞા કરે છે, કારણ કે નિર્ણય, નિશ્ચય અને ઠરાવ કર્યા વગર છે ને કાંઈ થાય નહીં. એટલે મહારાજ જો પોતે પોતાના ભક્તોની જો રક્ષા કરતા હોય ને સેવા ટેલ ચાકરી કરાવતા હોય, હવે એ જ ભક્તને આપણે દ્રોહ કરીએ તો ભગવાનને ગમવાનું નથી. ગમવાનું. ઘણી વખત કેવું થાય છે કે એનામાં આવો સ્વભાવ છે ને એટલે એ જ લાગનો, પણ એલા ભાઈ, એનામાં જે સ્વભાવ હોય એ સત્પુરુષ જાણે, ભગવાન જાણે. તમે તમારા સ્વભાવનું ધ્યાન રાખો ને. તમે કેટલા વિષયોમાં આસક્ત છો એ જોવો ને. તમે કેવી કથા વાર્તા સાંભળો એ જોવો ને. બીજા જે કરે એ. પણ આપણે છે ને બીજાનું બધું બહુ જોઈ લેવું છે, બીજાનું બધું જાણી લેવું છે, અને બીજાને જ સુધારવાનો પ્રયત્ન. બધા છે ને આપણે જજ બની જઈએ છીએ ઘણી વખત. જજ વકીલ નથી બનવું. આપણે છે ને ભગવાનના ભક્ત બનવાનું છે. અને ભક્ત હોય ને સુધારા લક્ષી પ્રવૃત્તિ કરે, સ્વ સુધારણાના પ્રયત્નો કરે અને એવી સ્થિતિ મેળવવા માટે પ્રયત્ન પણ કરે. પણ આપણે બીજાના સુધારવાનો, એ સુધારવા માટે આપણે ઠેકો લેવાનો નથી, કારણ કે એ કરીશું ને તો આપણું રહી જશે. એક છે ને શેઠ હતા. હવે ગામની અંદર કરિયાણાની દુકાન નહીં, મોટા શહેરમાં કરિયાણું લેવા જવાનું થાય એટલે શેઠાણીએ કીધું કે આ ઘઉં ચોખા ને થોડુંક તેલ ને એવું બધું ખૂટી ગયું, તમે લેતા આવો. તો શેઠે તો લિસ્ટ બનાવ્યું. ધર્મપત્ની બોલવા માંડ્યા, ઘઉં ચોખા લાવજો, મકાઈ લાવજો, દાળ લાવજો, ચા લાવજો, ખાંડ લાવજો, તેલ લાવજો. હવે ગાડું જોડ્યું ને ત્યાં ગામના લોકોને ખબર પડી ગઈ કે શેઠ જાય છે મોટા ગામ, આપણી પાસે ગાડીની કઈ વ્યવસ્થા નથી, ચાલો શેઠ પાસે વસ્તુ બધી મગાઈ નાખીએ. અને 2-5 વ્યક્તિઓ આવ્યા આડોશી પાડોશીના, અને શેઠને કીધું કે તમે ગામમાં જાઓ, મોટા શહેરમાં જાઓ? હા. એ તો અમારે વસ્તુ લાવજો ને થોડીક. તો શેઠ તો દયાળુ હતા, છટકવા વાળા નહોતા. એટલે કીધું કંઈ વાંધો નહીં. લિસ્ટ બીજું પાનું કાઢ્યું, એમાં લખ્યું નામ ફલાણા ભાઈનું કે આનું એટલી વસ્તુ, ઓલાની એટલી વસ્તુ. શેઠ ગયા મોટા શહેરની અંદર. હવે સવારમાં 11 વાગે પહોંચ્યા. હવે જ્યાં તે બજારમાં વચ્ચે આવ્યા ને ત્યાં જ અમને વિચાર આવ્યો કે આ બધાએ મગાવ્યું ને એ હું લઈ લો શાંત નિરાતે, અને પછી હું બધી શાંતિથી મારી વસ્તુ હું લઈ લઈશ. એટલે આ વિચારથી અમને ખરીદી કરી અને રાતના 5-6 વાગ્યાનો સમય તો નક્કી કર્યું હવે આપણે પાછા ઘર બાજુ જઈએ. અને ગામમાં પોતે આવે છે, 1-1.5 કલાકે પહોંચ્યા, 6:30 થી 7 વાગ્યાના સમયમાં. તો ઓલા બધા વ્યક્તિઓને ખબર પડી ગઈ કે શેઠ આવી ગયા, ચાલો પૈસા લઈને જઈએ ને વસ્તુ આપણે લઈ લઈએ.
હજી તો શેઠ આમ એન્ટર ન થયા ને એ પૂર્વે જ ઓલા બધા આવી ગયા. એટલે શેઠે બધા હિસાબ કિતાબ કાઢ્યો અને કીધું કે જો આટલા રૂપિયા થાય છે, આ તમારી વસ્તુ, પૈસા શેઠે લીધા, ખીચામાં મૂકી દીધા. હવે ગાડું અંદર ઘરમાં પ્રવેશ કર્યું અને શેઠાણીએ કીધું કે આવી ગયા? તો શેઠ કે હા. એક આપણી વસ્તુ ક્યાં છે? તે શેઠ કે એ તો હું ભૂલી ગયો. જો આ વાત તો અહીંયા પૂરી થઈ ગઈ, પણ સમજવા જેવું કેવું છે? શેઠ શા માટે પોતાના ઘરથી ગામથી મોટા શહેર ગયા હતા? પોતાના ઘરે વસ્તુ ખૂટી હતી ને એ લેવા માટે ગયા હતા. મેન ઉદ્દેશ એમનો એ હતો. પોતાના ઘરે ખૂટ્યું હતું, પોતાનું કરવા ગયા હતા, પણ થયું કોનું? બીજાનું. કારણ કે બીજાનો વહીવટ કર્યો. એમ આપણે સત્સંગમાં આવ્યા ને તો બીજાનું જો કરવા રહેશું ને તો આપણું રહી જશે. બીજાને લોભની પ્રકૃતિ છે ને તો એને વહી જશે લોભની પ્રકૃતિ, પણ આપણામાં લોભ છે એનું શું? બીજાને આપણે ગમે એવા નિર્માનીપણે કરવા છે, પણ આપણામાં અહંકાર ભર્યો છે એનું શું? એ તો બધાના પોતપોતાના અલગ અલગ સ્ટેશન પ્રમાણે ભગવાન સુધારે. અમુકને 5 વર્ષે, અમુકને 10 વર્ષે, તો અમુકને 30 વર્ષે, અમુકને 50 વર્ષે. એટલે એ સુધારવા વાળા ભગવાન અને સંત છે. આપણાથી જેટલું થાય એટલું કરવું, પણ કોઈનો અભાવ ગુણ લેવો નહીં. ટૂંકું ટચ આટલી વાત આપણે યાદ રાખવાની. અને એક વાત બીજી પણ આપણે યાદ રાખીએ કે કથા સાંભળીએ ને કરીએ ને કે વાંચીએ ને એમાં ઊભા થઈ જઈએ, પણ પછી એ પ્રમાણે વર્તાય નહીં તો લાભ કાંઈ થાય નહીં. એટલે જેટલું જીવનમાં આપણા જીવનમાં બધાયમાં હશે ને એટલું આપણને વધુ લાભ થવાનું છે. અને ખેડૂતે જો નક્કી કરવું પડે કે ખેતીમાં શું વાવવું છે, વિદ્યાર્થીએ ઠરાવ કરવો પડે ભણીને શું થવું છે, એમ આપણે પણ નિશ્ચય તો કરવો પડે ને કે ભગવાનને રાજી કેવી રીતે કરવા. અને એનો ઉપાય શું છે? તો આ દેહે જે આપણને જન્મો જન્મ એ ભગવાન અને ભક્તની આપણે સેવા કરવી છે. મન, કર્મ, વચને અને સાચી રીતે સેવા કરવી છે. તો આ વિચાર સાથે આપણે જીવન એ જીવશું અને જો સેવા કરીશું તો અંતરનો એ રાજીપો આપણે લઈ શકીશું. અને એક વાત અગત્યની કે સર્વે શાસ્ત્રના સારરૂપ છે, જીવનદોરી રૂપ છે આજનો પ્રવચનનો આપણો વિષય. માછલીનું જીવન જળ છે, એમ મુમુક્ષુનું જીવન રહ્યું ને એકાંતિક સત્પુરુષ છે ને એમની સેવા છે. એ મન, કર્મ, વચન સત્પુરુષમાં આપણે જોડાવાનું છે, એમની સેવા કરવાની છે. તો આપણે એવી સ્થિતિ પ્રાપ્ત એ કરી શકીએ. અને ખરેખર શ્રીજી મહારાજ પણ આપણને કલ્યાણનો માર્ગ એ આપણને બતાવે છે. અને એ માર્ગ ઉપર આપણે ચાલીએ તો અવશ્ય આપણને લાભ થાય છે. અને આ એક સનાતન સત્ય છે. અને મુમુક્ષુને જીવનું કલ્યાણ કરવા માટે આ ઉપાય અજમાવવો જ પડશે. અને આ અજમાવશું ભગવાન અને ભક્તની સેવા કરશું. પણ જો માત્ર સેવા નહીં, એક વાત આ તકે એટલી એ પણ ધ્યાન રાખવી, સેવા સેવા એમ નહીં, પણ એ રાજી થાય ને એ રીતની સેવા કરવાની. મન ધાર્યા પ્રમાણે, નક્કી કરેલા પ્રમાણે, આપણી અનુકૂળતાએ એ રીતે નહીં. ભગવાન અને સત્પુરુષ જે રીતે જ્યારે આપણને આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો અવશ્ય આપણને લાભ થતો જોવા મળે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે છેલ્લા 12 દિવસથી આપણે અધિક માસ કથા શ્રવણ કરી રહ્યા છીએ અને દરરોજ આપણે આ સવારમાં પ્રવચન સાંભળીએ છીએ કે જે 1 કલાકનું હોય છે. તો આ પ્રવચન એ આપણા જીવનની અંદર ઉતરે એના માટે આપણે પ્રયત્નશીલ થવાનું. સાથે સાથે જેમ આપણે કોઈક ગામની અંદર કે સોસાયટીની અંદર કે ફ્લેટમાં રહેતા હોય તો આજુબાજુ ગામમાં કંઈક ઓફર હોય ને તો હોય ખાલી 20-30 રૂપિયાનો ફાયદો, તોય આપણે એને વોટ્સઅપની અંદર કે ફેસબુકની અંદર કે પછી ગમે તે રીતે ફોન કરીને કહી દઈએ કે જો ઓલા પણ આ ઓફર છે, તારે અનુકૂળતા હોય, જરૂર હોય તો લઈ લેજે. તો એમાં સત્સંગની સેવા છે. અને આ કથા વાર્તા રૂપી અમૃત જેમ આપણે ગ્રહણ કરીએ છીએ ને એમ બીજાને પણ આપણે આપીએ. કારણ કે આપણા જીવનમાં જો શાંતિનો અનુભવ થતો હોય, આગળ વધવાનું બળ પ્રાપ્ત થતું હોય તો બીજાને પણ એ થશે જ તે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સર્વ શાસ્ત્રનો સાર રૂપે ભગવાન અને સંતને રાજી જ કરવાનો ઉપાય આજે આપણે શીખ્યા. તો આ વિચારને અમે રોપીએ
એનું જતન કરીએ, એને એવી માવજત કરીએ જેથી એ ઘટાદાર વૃક્ષ થઈને મીઠા ફળો અમને આપે. તો આજના દિવસે આપણે એ જ પ્રાર્થના છેલ્લે કરીએ કે ખરેખર આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે તો મન કર્મ વચને સાચી રીતે એમને રાજી કરીને કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.